25-26 માટે રાજ્ય સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. વિધાનસભામાં રજૂ થયેલ આજનું બજેટ જોતા એવું ચોક્કસ લાગે કે બજેટમાં કઈ જ નવું નથી. ચીલા ચાલુ બજેટ છે, ગામડાઓ તોડવા વાળું બજેટ છે, રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે, મોંઘવારીમાં રાહત મળશે, બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારી નીવડી છે. યુવાનોને આશા હતી કે બઢતીઓ થશે, રોજગારી વધશે, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ થતાથી આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ દૂર થશે, સમાન કામ ને સમાન વેતનનો અધિકાર મળશે. પણ એ ગુજરાતના યુવાનોની આશા પણ ઠગારી નીકળી. ગુજરાતનો હીરા ઉદ્યોગ ખૂબ મોટો હુડિયામણ રળી આપનારો આ ઉદ્યોગ જે અત્યારે મંદીમાં સપડાયેલો છે. રત્ન કલાકારો રોજ પ્રતિદિન આત્મહત્યાઓ કરે છે. કે હીરા ઉદ્યોગને લાખો રત્ન કલાકારોને આશા હતી કે આ બજેટમાં હીરા ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજ આવશે, રત્ન કલાકારો માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત થશે. પણ એમની આશાઓ પણ ઠગારી નીવડી છે. બીજા રાજ્યોમાં ચૂંટણીઓ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો લાડલી બહેનો યોજના લાવે, બહેનોને માસિક 2500 થી 3000 રૂપિયા આપવામાં આવે. ગુજરાતની બહેનોને પણ આશા હતી કે વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવીએ છે તો મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રની જેમ આપણને પણ લાડલી બહેના યોજના બજેટમાં લાવવામાં આવશે. પણ એ ગુજરાતની બહેનોની આશા પણ ઠગારી નીવડી છે.